Good evening. Praise the Lord. શ્રાદ્ધની સલામ. આ માસની આપણી છેલ્લી સાંજ છે નહીં? હાલેલુયા. પ્રભુએ બહુ અદ્ભુત વચન આપ્યું. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वो उसके साथ दुख नहीं मिलाता. અને ચોક્કસ મારા હૃદયમાં વિશ્વાસ છે કે પ્રભુએ ઘણા બધા લોકોને વચન દ્વારા આશીર્વાદિત કર્યા છે. અને હું હજી પણ ફરીવાર આપણા ઉદ્ધારક તારનારને વિનંતી કરું છું કે તેઓ ફરીને એકવાર વચન દ્વારા તેમના બાળકોને, તેમના પર વિશ્વાસ રાખનારાઓને પુષ્કળ આશીર્વાદ આપો. હજી જે આશીર્વાદો બાકી રહ્યા છે, હજી તો સાંજ તરફ શરૂઆત કરી છે. બિછાનામાં જઈએ સુવાને માટે પહેલા કે નવી સવારમાં જઈએ પહેલા ફરી એકવાર પ્રભુ સાંભળનારને પુષ્કળ આશીર્વાદ આપો. મિત્રો, પ્રભુ આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ આશીર્વાદ આપે છે અને એને સંભાળવાનું કામ આપણું છે. એની સાથે આપણું જીવન પણ પ્રભુને ગમતું રાખવાનું છે. પ્રભુની આજ્ઞાઓ માનવાની છે, વચનને પાળવાનું છે, સાંભળવાનું છે, એની પ્રમાણે ચાલવાનું છે. હાલેલુયા. શુદ્ધ અને પવિત્ર રહેવાનું છે. કોઈ એવી બાબતો આપણા જીવનમાં એને આપણે પ્રવેશ કરવા દેવાની નથી કે જે બાબતો આપણા આશીર્વાદો ચોરી જાય. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર હું કહું છું નહીં કે શરૂઆત સારી નથી હોતી, પણ અંતે પ્રભુ બધું ભલું કરે છે. અને આપણે વચનમાં પણ વાંચીએ છીએ, અંત સુધી ટકશે તે તારણ પામશે. ટકી રહે વાલા મિત્રો, પ્રભુમાં ટકી રહીએ. અઘરું હશે, ઘણી વાર ઘણું બધું સહેલું નથી હોતું દરેકને માટે, પણ જેમ પાઉલ કહે છે, હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તેમની સહાયથી બધું કરી શકું છું. બધા જ વિશ્વાસીઓ માટે મારી પ્રાર્થના છે કે પ્રભુ દરેકના ઘરોને કલ્પના બહારના આશીર્વાદોથી ભરી દો. સાથે દરેક સેવક અને સેવિકાઓને માટે પણ આ પ્રાર્થના છે. પ્રભુને અરજ છે કે તેમની સેવાઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. તેમની સમસ્યાઓને પ્રભુ તમે દૂર કરો. તેમના પરના આક્ષેપોને તમે દૂર કરો. તેમની મિનિસ્ટ્રીને, બાળકીય સેવાઓને, વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવાઓને અથવા નોકરી કરતા કરતા સાથે જે લોકો સેવાઓ કરે છે, પ્રભુ તેમની સેવાઓને ખૂબ આશીર્વાદિત કરે. એવા લોકો જે ઘરથી હજારો કિલોમીટર દૂર છે, પ્રભુ તેમને પુષ્કળ આશીર્વાદ આપો. તેમની સેવાઓને આશીર્વાદિત કરો. એવી જગ્યાએ છે જ્યાં જાનનું જોખમ છે,
પ્રભુ ત્યાં તેઓનું રક્ષણ કરો અને તેમની સેવાઓને આશીર્વાદિત કરો. હાલેલુયા. હા વાલા મિત્રો, એવી પણ જગ્યાઓએ લોકો સેવા કરે છે કે જ્યાં એમના જીવને પણ નુકસાન થઈ શકે છે. પ્રેઝ ધ લોર્ડ. અંગત રીતે આભાર સ્તુતિના અર્પણ ચડાવીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે આ માસને પસાર કરવો કેવો અઘરો હતો. દરેક માટે, નોકરિયાત વર્ગ માટે, દરેક સેવક સેવિકાઓ માટે, કારણ કે દરેક નવા માસને માટે નવા આયોજનો હોય, નવા ખર્ચ હોય અને તેને પહોંચી વળવાનું હોય નહીં. મદદ કરનારા હાથો કદાચ ઓછા હોય અથવા મદદ કરનારા હાથો પણ બંધ થઈ ગયા હોય. ખરેખર પણ પ્રભુ બધાની સાથે રહે છે, બધાની સંભાળ લે છે, કાળજી લે છે. તેમની પાસે કોઈ પક્ષપાત નથી, કોઈ જ કહેતા કોઈ જ પક્ષપાત નથી. એમની પાસે આવનારને કદી તેઓ કાઢી મૂકતા નથી. પણ પ્રભુ બદલવાનું કહે છે, એ બાબત હંમેશા યાદ રાખીએ. જ્યારે વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને લાવવામાં આવે છે, ચોક્કસ ત્યાં પુરુષની વાત, પુરુષ કોણ છે, કયા પુરુષો છે, એ બધી બાબતો જણાવી નથી. પણ જે પ્રમાણે વાંચવામાં આવે છે, એ બહેનને એવું પ્રભુ કહે છે, જા, હું પોતાને દોષિત નથી ઠરાવતો, હવેથી પાપ કરતી ના. આપણે જે કઈ બાબત કરતા હોય એને આપણે છોડવી બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે બાબતો. અને નથી છોડતા, નથી બદલાતા. ઘણી વાર જે આશીર્વાદોની અપેક્ષા આપણે રાખીએ છીએ એમાં નિરાશા પ્રાપ્ત થાય છે. ચોક્કસ કોઈ સંપૂર્ણ નથી, ન હું, ન તમે, ન કોઈ પણ. પણ તો પણ આપણે પ્રભુનું વચન બરાબર સાંભળીએ. પ્રભુનું વચન કહે છે, પવિત્ર બનો, ફળ આપનારા બનો, એકબીજાને પ્રેમ કરનારા બનો અને મારા નામે એવા બહુ નાનાઓને મદદ કરો. ગરીબને કે છે મદદ કરનાર, કે છે તમે ઈશ્વરને, યહોવાને ઉછીનું આપનાર છો. પ્રાર્થના કરી એકબીજાને માટે. ઘણી વાર તમારી પ્રાર્થના, તમારા ઘરમાં કરેલી પ્રાર્થના મારા ઘરમાં આશીર્વાદ આપે છે, મારા ઘરમાં શાંતિ લાવે છે, મારી મિનિસ્ટ્રીમાં આશીર્વાદ આપે છે. મારી માટે જેની જરૂરિયાત છે એના રસ્તા ખુલ્લા કરે છે. હાલેલુયા. આખો માસ પ્રભુએ આપણી સંભાળ લીધી છે, નહીં? પ્રભુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હવે તેઓ આપણને નવા માસમાં દોરી જનાર છે, ત્યારે ખાસ આ માસના તેમના આશીર્વાદોને ગણીએ. ગુજરાતી ભજન સંગ્રહમાં 351 નંબરનું ગીત છે, આશીર્વાદો ઘણા મળે નીત નીત. હાલેલુયા. આપણે પણ ગણીને આભાર માનીએ. હવે એક નાની પ્રાર્થનામાં જોડાઈએ, સાથે સાંજમાં આગળ પણ વધીએ અને એક નવા વિશ્વાસ સાથે આગળ વધીએ, નવી આશા રાખે કે પ્રભુ આવનાર નવા માસમાં, નવા જે 31 દિવસ મળવાના છે,
એમાં પ્રભુ રોજે રોજ આપણને વચન દ્વારા આશીર્વાદિત કરો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, આ માસમાં તમે મારું રક્ષણ કર્યું છે, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી છે. અને જેમ રોજ માફ કરો છો, દરરોજ કરો છો, એમ આ માસમાં પણ પ્રભુ તમે અમારી ભૂલો માફ કરી છે. અને અમને પ્રભુ તમે અત્યાર સુધી સંભાળપૂર્વક તમારી પવિત્ર હાજરીમાં રોજે રોજ લઈને આવ્યા છો. કદાચ માણસોએ હજી સુધી અમને માફ કર્યા નથી, પણ તમે તરત માફ કર્યા છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. માણસો માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓના મન હજી પણ અમારા પ્રત્યે ભલા નથી, પ્રભુ તેઓને પણ તમે આશીર્વાદ આપીને બદલો. જેઓ તમને નથી ઓળખતા અને જાણે અજાણે પ્રભુ તેઓ રૂકાવટો નાખે છે, તમે કયું વધસ્તંભ પરથી, હે બાપ તમે તેમને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી તેઓ શું કરે છે. પ્રભુ, આજે પણ ઘણા એવા લોકો છે કે તેઓ પોતે શું કરે છે તેઓ જાણતા નથી. પ્રભુ, તેઓ કોને નુકસાન કરે છે, તેઓ કોની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. કૃપા કરીને ક્ષમા કરો પ્રભુ. એમને રૂડા જ્ઞાનથી ભરી દો, તેમના હૃદયને બદલો અને તેઓને તમારી સેવાઓમાં તમે પુષ્કળ ઉપયોગી પાત્ર કરો. અમારા ઉપર પણ તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખશો. અને પ્રભુ, નવા માસમાં જે કોઈ નવા નિર્ણયો અમારે લેવાના હોય અથવા નવા નિર્ણયોને અમારે સ્વીકારવાના હોય, એમાં અમે સફળ થઈએ, સ્વીકારી શકીએ. પ્રભુ, એવું તમે થવા દેજો. રોજ રોજ તમારી દયા, તમારી કૃપા, તમારી કરુણા અમારા પર થવા દેજો પ્રભુ. અને પ્રભુ, જે આશીર્વાદો પ્રભુ છેક આ માસ સુધી રોકાયેલા છે પ્રભુ, 2025ના આશીર્વાદો પ્રભુ એક યા બીજા કારણે રોકાયેલા છે, ખોઈ બેઠા છે, ખોવાઈ ગયા છે પ્રભુ, એ બધા આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ, નવા માસમાં જતા પહેલા અમારા પગલાને સ્થિર કરો, તમને ગમતા બનાવો. તમને ગમે છે એ પ્રમાણે અમે ચાલીએ, ઉઠીએ, બેસીએ, બોલીએ કે પ્રભુ અમારા શત્રુઓ પણ સલાહ શાંતિ સહિત પ્રભુ તમારા પવિત્ર નામમાં અમારી સાથે એકમન થાય. પૃથ્વી પર તમારા દરેક સેવક સેવિકાઓની સેવાઓને ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો. તમારા દરેક સેવક સેવિકાઓનું અને તેમના બાળકોનું રક્ષણ કરજો અને ભરણ પોષણ કરજો પ્રભુ. અને તમામ વિશ્વાસીઓના ઘરની જવાબદારી પ્રભુ તમે ઉપાડી લેજો પ્રભુ. ખોટા માર્ગ પર હજી પણ જેઓ છે પ્રભુ, તેમને માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. એવી ઘણી ખોટી બાબતો છે પ્રભુ, બોલવા બેસીએ તો પ્રભુ અમારી પાસે આ ઓડિયો નાનો છે, પણ તમને ન ગમતી બાબતો, તમને અમંગળ લાગતી બાબતો, તમારી પવિત્ર હાજરીને ન શોભતી બાબતો તમારા વિશ્વાસી બાળકોમાંથી દૂર કરો અને તમે તેમને વધારે શુદ્ધ અને પવિત્ર કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમે આ ભાર સ્તુતિ કરનારા તમારા બાળકો બની જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, નવા માસમાં જતા પહેલા જે અમારા મગજ પરનો ભાર છે, અમારી ચિંતાઓ છે, અમારા દુઃખો છે, અમારી જરૂરિયાતો છે પ્રભુ, તત્કાળની જરૂરિયાતો છે,
જે સમસ્યાઓ છે પ્રભુ, બધું તમને સોંપી દઈએ છીએ. એવરીથિંગ. ને પ્રભુ આગળ એ જ પ્રમાણે થવા દેજો કે જે બધું તમારી ઈચ્છા પ્રમાણેનું છે. જો કોઈ અમારી ઈચ્છા એવી ખરાબ છે, ખોટી છે, તો પ્રભુ એને તમે કદી પણ સાકાર થવા દેશો નહીં, અને અમને એવી ઈચ્છાઓથી દૂર રાખજો જેથી કરીને અમે અમારા આશીર્વાદોથી વંચિત રહીએ. સર્વને સારી તંદુરસ્તી આપજો પ્રભુ, પાપોની ક્ષમા કરજો પ્રભુ, માધાઓને સાજાપણું આપજો, વિદેશ લઈ જજો પ્રભુ પિતા, વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો, લોન આપજો, મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, પ્લોટ ખરીદી શકે, પ્લોટ વેચી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, લોન જે બાબતોની માટે જરૂર છે આપજો પ્રભુ. અમારી જે 2 બાબતો મૂકી છે એને પણ અમે તમને નમ્રતાથી વિનંતી કરીએ છીએ, તમે પૂરી પાડજો. હવે જ્યારે અમે ફરીવાર મળીએ ત્યારે એક નવા માસમાં, નવી સવારમાં, નવા વચન સાથે હોઈએ એવું થવું. હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરો અને ફરીવાર તમારી પવિત્ર રાજમાં તેડી લાવજો, દોરી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.